નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે જૂન 2026ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે મિત્રો 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે। સેજલ કામલે ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? મિત્રો, એ ઓપ્શન ગોલ્ડ મેડલ જીત્યો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત વર્ષ 2027માં કયા દેશ સાથે મળીને તૃષ્ણા સેટેલાઇટ લોન્ચ કરશે? કયા દેશ સાથે મળીને 2027માં? તો ભારત ફ્રાન્સ સાથે મળીને તૃષ્ણા સેટેલાઇટ લોન્ચ કરશે 2027માં। ભારત માટે સૌથી વધુ 413 આંતરરાષ્ટ્રીય હોકી મેચ રમનાર ખેલાડી કોણ બને છે? તો સૌથી વધુ 413 આંતરરાષ્ટ્રીય હોકી મેચ રમનાર ખેલાડી કોણ બને છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, મનપ્રીત સિંહ। નેક્સ્ટ ક્વેશ્ચન, મહિલા સ્થાનિક ક્રિકેટમાં 306 રન બનાવનાર અક્ષરા ગુપ્તા કયા રાજ્યના વતની છે? તો મહિલા સ્થાનિક ક્રિકેટમાં 306 બનાવનાર અક્ષરા ગુપ્તા કયા રાજ્યના છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, બિહાર રાજ્યના છે। તાજેતરમાં કયા રાજ્યના લાકડામાંથી બનેલા જસદણ પટારી સંદૂક પટારાને જીઆઈ ટેગ મળ્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે ગુજરાત રાજ્યના લાકડામાંથી બનેલા જસદણ પટારી સંદૂકને જીઆઈ ટેગ મળ્યો છે। અનાજ સંગ્રહ માટે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો અનાજ સંગ્રહ માટે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ પ્રહલાદ જોશી દ્વારા શરૂ કરવામાં આવી છે। સારા તેંડુલકરને કઈ જાપાનીઝ વેલનેસ અને સ્કિન કેર બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ILEAM। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ દર વર્ષે 23 જૂનના રોજ ઉજવવામાં આવે છે। ઉલ્લાસ મિશન અંતર્ગત 98.77% સાક્ષરતા દર સાથે ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઉત્તરાખંડ રાજ્ય સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઈમ આઉટની વિશ્વના 20 સર્વશ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં સામેલ થનારું એકમાત્ર ભારતીય શહેર કયું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો જયપુર। કયા દેશે તેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ AI ટૂલ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? કયા દેશે તેની પ્રાથમિક શાળાઓમાં? તો નોર્વે દેશે તેની પ્રાથમિક શાળાઓમાં એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે। પુરુષોમાં જાગૃતિ લાવવા માટે નિર્ભયા ચેતના તાલીમ મોડ્યુલ કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે? તો મિત્રો, પુરુષોમાં જાગૃતિ લાવવા માટે તો પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે। મણિપુરમાં 7મા ગવર્નર્સ ઓફ આર્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, ઇન્દ્રબમ ઇબોચોવા સિંહને સન્માનિત કરવામાં આવ્યા છે। પાસપોર્ટ સેવા 2025-26 માટે સતત બીજા વર્ષે સંસ્થાકીય પ્રદર્શન પુરસ્કાર કોને મળે છે? તો જમ્મુ કાશ્મીર પોલીસને આપવામાં આવ્યો છે। ITLOS ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીમાં કયા ભારતીયની જજ તરીકે નિમણૂક થઈ છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, વિમલ એન પટેલની નિમણૂક કરવામાં આવી છે। ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લેટનો એવોર્ડ કોને મળે છે? તો સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લેટનો એવોર્ડ પારુલ ચૌધરીને આપવામાં આવે છે। વર્લ્ડ બોક્સિંગ કપ 2026 ચીનમાં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? જ્યોતિ ગુલિયા દ્વારા જીતવામાં આવે છે।
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 મેચ રમનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? જેનું સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન હરમનપ્રીત કૌર બની છે. 19માં મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વોચ્ચ સન્માન ગોલ્ડન કોન્સ એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? તો સિલ્વર પોલેન્ડની ડોક્યુમેન્ટરી ફિલ્મ છે તેને જીત્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 4x100 મીટર એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલા ટીમે કયો મેડલ જીત્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો 21મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન ગોલ્ડ મેડલ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક સાથે 4 ISO સર્ટિફિકેટ મેળવનારી ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ઉસ્માનિયા યુનિવર્સિટી બની છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર યુગાન્દ્રા 2026 કાર્યક્રમ કયા રાજ્યનો છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન આંધ્રપ્રદેશ રાજ્યનો છે. 2026માં ભારત દ્વારા આયોજિત બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? તો જેનો સાચો જવાબ રહેશે અજીત ડોભાલ દ્વારા કરવામાં આવશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કેનેડાએ આર્કટિક ઓવર ધ હોરાઇઝન રડાર સિસ્ટમ માટે કોની સાથે કરાર કર્યા છે? તો કેનેડાએ ઓસ્ટ્રેલિયાની BAE સિસ્ટમ સાથે કરાર કરવામાં આવ્યા છે. ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ પુરુષ એથ્લેટનો એવોર્ડ કોને મળ્યો છે? તો નીરજ ચોપડાને મળે છે. જૂન 2026માં સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલી અમેરિકા ઈરાન વાર્તાને શું નામ આપવામાં આવ્યું છે? તો અમેરિકા ઈરાન વાર્તાને શું નામ આપવામાં આવ્યું છે? લેક લ્યુસન સમિટ નામ આપવામાં આવ્યું છે. કઈ રાજ્ય સરકારે અગ્નિવીરોને ક્લાસ 3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં 20% અનામત આપવાની જાહેરાત કરી છે મિત્રો? કઈ રાજ્ય સરકારે? ગુજરાત સરકારે આની જાહેરાત કરવામાં આવી છે. જૂન 2026માં ભારતના સોલિસિટર જનરલ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે? તો તુષાર મહેતાની પુનઃ નિમણૂક કરવામાં આવી છે. UNCTADના અહેવાલ મુજબ વિશ્વનો સૌથી મોટો જહાજ રિસાયકલિંગ પુનઃચક્રણ દેશ કયો બન્યો છે? જેનો સાચો જવાબ રહેશે ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કુલ જહાજ પુનઃચક્રણમાંથી 97% કરતાં વધુ કાર્ય ગુજરાતના કયા બંદરે થાય છે મિત્રો? તો જેનો સાચો જવાબ રહેશે કંડલા, અલંગ સોસિયા નજીક આવે છે કંડલા બંદર ઉપર થાય છે. AI પર સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલમાં નિયુક્ત થનાર એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક કોણ છે? તો જે છે પ્રોફેસર બી રવિન્દ્રન. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિફા વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવીને સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યા છે? લિયોનલ મેસી. ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં વુલ્ફ પ્રાઇઝ 2025થી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો સાચો જવાબ રહેશે જૈનેન્દ્ર જૈનને. બાર્સેલોના ગ્રેન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન લુઈસ હેમિલ્ટન. ફાધર ઓફ સર્જરી ગણાતા મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો એડિનબર્ગ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહર્ષિ સુશ્રુતની આ પ્રતિમાની ડિઝાઇન કોણે તૈયાર કરી છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન રામવી સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જાપાનના મોતેગી રેસ ટ્રેક પર રેસ જીતનાર પ્રથમ ભારતીય મોટરસાઇકલ રેસર કોણ બન્યા છે? ચિરંત વિશ્વનાથ. વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2027માં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? 13મું સ્થાન મેળવ્યું છે. ફિફા વર્લ્ડ કપની 6 અલગ અલગ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વના પ્રથમ અને એકમાત્ર ખેલાડી કોણ છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. UK સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? બી ઓપ્શન હર્ષવર્ધનને. સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુને 1 ગ્રામ સોનાની વીંટી આપવાની થાય મામન
થંગા મોતીરાથિન્ટમ પહેલ કયા રાજ્યની છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, તમિલનાડુ. ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની વિશ્વની સૌથી ઊંચી 26 મીટર પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? સી ઓપ્શન, આર્જેન્ટિનામાં. ભારતની પ્રથમ ખાનગી સોનાની ખાણમાં કોમર્શિયલ કામકાજ ક્યાં શરૂ થયું છે? તો જેનું સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કુરુનુલુ, આંધ્રપ્રદેશમાં. આઈઆઈટી ધ સ્ટોરી ઓફ ઇન્ડિયા મોસ્ટ પ્રેસ્ટિજિયસ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ પુસ્તક કોણે લખ્યું છે? તો જેનું સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પ્રભાત કુમાર દ્વારા લખવામાં આવ્યું છે. વર્ષ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કુલ કેટલા પદ્મ પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે? તો દ્રૌપદી મુર્મુ દ્વારા કુલ 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે. 2026ના પદ્મ પુરસ્કારોમાં કેટલા પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, 5 પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા છે. વિશ્વના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર્સની ટોપ 500 યાદીમાં પ્રથમ સ્થાને રહેલ લાઇન સાઇન કયા દેશનું છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ચીન દેશનું. કામકાજમાં ત્રીજી વ્યક્તિની દખલગીરીને કારણે ફિફાએ કયા દેશના ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે? નેપાળને મિત્રો. હુરુન ઇન્ડિયા 500 રિપોર્ટ 2026માં કઈ ભારતીય કંપનીએ ટોચનું સ્થાન મેળવ્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા મેળવવામાં આવી છે. તો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. કાલે ફરીના વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.